જામનગર શહેરમાંથી જુદી જુદી 5 લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર એલસીબીના હાથે ઝડપાયો છે। 7 મહિના દરમિયાન રાજકોટ પંથકમાં અન્ય 3 વાહનોમાંથી બેટરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે। ચોરાઉ બેટરી અને ઇકો કાર સહિત અંદાજિત 2 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન, કાલાવડ, ગોંડલ તેમજ વઢવાણમાં અન્ય 8 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે। જામનગરના જે એલસીબીની ટીમ છે, જેમાં પીઆઈ વીએમ લગારિયા હતા, તેમની ટીમ દ્વારા એક બેટરીનો જે ચોર છે એને પકડી પાડવામાં આવેલ છે। વિગત એવી છે કે જે આ વ્યક્તિ છે તેની પાસેથી અલગ અલગ 10 જેટલી બેટરીઓ, ટ્રક, ટ્રેલર અને ટ્રેક્ટર્સ વગેરેની બેટરીઓ મળી આવી છે, જેને તે રાતના સમયે જનરલી પોતાની જે ઇકો ગાડી છે એ ઇકો ગાડીમાં ફરી અને જે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ્સ હોય, બસ હોય અથવા તો કોઈ ટ્રેક્ટર હોય, ટ્રક હોય, એ તમામ વાહનોની બેટરી કાઢી લઈ અને ચોરી કરવાની ટેવવાળો છે। તો આ વ્યક્તિને જામનગર એલસીબી દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને તેના દ્વારા જે ભૂતકાળમાં રાજકોટ તેમજ જામનગરના શહેર વિસ્તારમાં સિટી બી અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે પણ બેટરી ચોરીના ગુનાઓ બનેલા છે તે બાબતની તપાસ કરી અને એ બાબતનો ગુનો નોંધાયેલો છે એની ડિટેક્ટ કરેલો છે। તો આ બાબતે આરોપી જેનું નામ છે મહેબૂબભાઈ અલાઉદ્દીન, એની કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। એ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ નથી, પણ તેનો ગુનાહિત ઇતિહાસ જોતા કુલ અત્યારે 8 જેટલા ગુનાઓ એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, ટંકારા, બેડી મરીન, કાલાવાડ પોલીસ સ્ટેશન, ગોંડલ તાલુકા, વઢવાણ, જોરાવરનગર વગેરે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનાઓ નોંધાયેલા છે।